જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12 બીએમાં તમારી સેકન્ડ એક્ઝામ છે એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે કે જે તમને 2025માં બહુ કામ લાગવાનું છે, બોર્ડમાં પણ આમ પણ. તો ચાલો શરૂઆત કરીએ. સો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું બીએ સેકન્ડ એક્ઝામનું બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે છે પેલું જોઈ લેવાનું છે, શું કહેવાય, આપણા આઈએમપી ક્વેશ્ચન્સ. બરોબર છે, આઈએમપી ક્વેશ્ચન નહીં જો તો મતલબ થશે નહીં. હું ટૂલ લઈ લઉં છું, પેન ટૂલ, રાઈટ. લેટ સ્ટાર્ટ, શરૂઆત કરીએ. ઓકે, તો જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા છે વાણિજ્ય વ્યવસ્થા 2024નું, વેલ કે છેલ્લા વર્ષનું પેપર. આ બધા આઈએમપી પેપર હોય, તમારે ક્યાંથી પણ પૂછાય. બરોબર, પછી તમે બોર્ડમાંથી પૂછાતું હોય, તમારું ગાંધીનગરથી, તમારી કોઈ સંસ્થામાંથી આવતું હોય, બરોબર છે, આ સંકુલમાંથી, પહેલા સંકુલમાંથી, બરોબર છે, બધા માટે આઈએમપી છે. ને આ ઇગ્નોર ના કરતા, રિયલ પેપરના ખોજમાં ના પડો. 1 મહિના ભાઈ બોર્ડની એક્ઝામ છે, શું યાર તમને આટલો વિશ્વાસ હોવો જોઈએ, એ તો લીક થશે નહીં. બીજી વસ્તુ, મારા હિસાબે ક્વોલિટી ઓકે આવે છે, બટ છતાં પણ જો કંઈક ખરાબ આવતી હોય તો મારા વાતો ઉપર, મતલબ મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. લેટ સ્ટાર્ટ. ઉચ્ચ સપાટી સંચાલન, જો બધાનો જવાબ નહીં કહું, કારણ કે બધું ઇઝી છે, બધું સમજાવેલું છે મેં તમને. આઈએમપી ક્વેશ્ચનના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ટ્રાય કરીશ આપવાનું, નહીં તો ચેનલમાં બધું અપલોડ છે, જોઈ લેજો. ઉચ્ચ સપાટીની સંચાલનમાં કોનો સમાવેશ થાય છે, મેં તમને ખબર છે આઈએમપીમાં કીધું હતું, બીઓડી. આ સવાલ જે છે બધા પૂછાઈ ગયેલા છે, બોર્ડના સવાલ, તો બોર્ડ માટે પણ આઈએમપી છે. ડૉક્ટરના વ્યવસાય માટે શેની પદવી, એલએલબી, એમબીએ, એમકોમ કે એમબીબીએસ, આ બધું મેં તમને કીધું ને, ડિગ્રીના નામ યાદ રાખવાના. આઈએમપીમાં જાઓ તમે. સંતુષ્ટ કર્મચારી એકમની શું છે, તો સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યાંકન મિલકત, વ્યક્તિ, મૂડી કે એક પણ નથી. ખાસ કરીને તમારે જોવાનું છે, એના લક્ષણોમાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે ના પ્રણેતા કોણ છે. નવ પ્રશિષ્ટ વિશે મેં તમને કીધું, ખાસ કરીને તમારે જે છે જોવાનું છે. પછી જો વાત કરું એલ્ટન મેયો, પછી આયોજનને કોની સાથે સંબંધ છે, તો આયોજનને અંકુશ, ક્યાં ગયું ભાઈ, અચ્છા ઓકે, ભૂતકાળ, વર્તમાન કે ઉત્પાદન કે ભવિષ્ય, તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. પછી જો હું વાત કરું આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો, યોજનાનું મૂલ્યાંકન કરવું. આ તો ઘણીવાર પૂછાઈ ગયું છે, બરાબર છે, નું મૂલ્યાંકન કરવું. પછી જો વાત કરું આગળ, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, પસંદગીની પ્રક્રિયા, આ બધા મેં તમને સમજાવ્યું છે, ખબર છે કે આ તો કરવાનું જ છે. ભરતીના અને પસંદગીના ધોરણની જરૂર કઈ સપાટીએ પડે છે, તળ સપાટીએ પડે છે, મધ્ય સપાટીએ પડે છે, ઉચ્ચ સપાટીએ પડે છે, દરેક સપાટી, તો આન્સર આવશે દરેક સપાટીએ. ખાસ કરીને જજો. અંકુશ એક એવી પ્રક્રિયા નથી, તો સતત પ્રક્રિયા, આંતરિક પ્રક્રિયા, જળ પ્રક્રિયા કે ગતિશીલ, તો આન્સર આવશે જળ પ્રક્રિયા નથી. પ્રાચીન સમયમાં અર્થમાં અંકુશ એટલે સુધારાત્મક પ્રવૃત્તિ હતી. પ્રાચીન સમય કીધું છે એટલા માટે, બરોબર છે. પછી જો વાત કરું નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે, નાણાકીય સંચાલન નાણાં કાર્ય સાથે. ઘણા લોકો અહીંયા નાણાં બજાર લખી આવતા હોય છે. પછી તો વાત કરું મૂડી માળખાના કેટલા પ્રકારો છે, આ તમને આવડવું જોઈએ. પછીનો વાત કરું સંગઠિત બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે, તો સંગઠિત કીધું છે તો આરબીઆઈ દ્વારા થતું હોય છે. પછી જો હું વાત કરું આગળ, વિદેશી રોકાણ માટે સંસ્થાએ નોંધણી કોની સમક્ષ હતી, તો વિદેશી રોકાણ કે એટલે સેબી આવે ને આવે છે. ઓકે. પછી જો વાત કરું બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ય પેદાશથી, હરીફોની પેદાશથી પોતાની વ્યાખ્યામાં જ છે. ઓકે. પછી બજાર પ્રક્રિયાના કાર્યો કેટલા છે, બરોબર. તો આ તમારે જે છે, મેં તમને આઈએમપી કીધું હતું કે ભાઈ આઈએમપી નહીં થાય, બરોબર છે, પણ કોઈ પણ એક પૂછાઈ શકે છે, એક માર્ક્સ, બે માર્ક્સના કરીને. તો 15 કાર્યો છે, બધા આપણા મેં તમને આઈએમપીમાંથી નહોતા આપ્યા. ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં લાગુ પાડવામાં આવ્યો હતો, 1986. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે, જિલ્લા કોર્ટ, ફોજદારી કોર્ટ, સુપ્રીમ કોર્ટ, દીવાની કોર્ટ, તો સુપ્રીમ કોર્ટ તમારો જવાબ આવશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, આ બંને આવે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. હવે આ બંનેમાંથી કોઈ પણ એક આપ્યો હોય એ તમે લખી શકો. હવે આમાં હાઈકોર્ટ છે નહીં, તો તમે સુપ્રીમ કોર્ટ લખી શકો. સપોઝ અહીંયા હાઈકોર્ટ આપ્યું હોત તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, બંને જવાબ સાચા, બરાબર. ભારતીય ચલણને કઈ સંખ્યા સાથે દર્શાવવામાં આવે છે, રૂપીસ, બરાબર. આ તો એકદમ ઇઝી છે. પછી જો હું વાત કરું તો ધંધાકીય પર્યાવરણના કેટલા પરિબળો છે, મુખ્ય કેટલા પરિબળો છે, મુખ્ય તો 2 આવશે, ક્યાં ગયું ભાઈ 2, બરાબર છે. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, હવે આ તમારે જે છે ઓલમોસ્ટ હું વચ્ચે ખાલી તો રહીશ કે ભાઈ આ છે મધ્યની સપાટી, આ સાંકળતી સપાટી, બરાબર છે. સીઈઓનું પૂરું નામ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. જુઓ ને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપના, મોસ્ટ એમપી સવાલ છે. જુઓ ને આગળ વધો, બરાબર. સંચાલનના સમયે, આયોજન સમયે. ઓકે. પછી વિચલન એટલે શું, વિચલન એટલે શું, ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું, આ મોસ્ટ એમપી સવાલ છે, બરાબર. ઇષ્ટતમ મૂડી માળખું. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે, ઇશ્યુ પ્રાઇસ ઉપર બહાર પાડવામાં આવે. લેબલિંગ એટલે શું, વ્યાખ્યા. જાહેર સંપર્ક, ગ્રાહક
કઈ ખરીદી કરી છે તેના પુરાવા સ્વરૂપે મોસ્ટ આઈએમપી આ એસપીમાં પણ ઘણીવાર પૂછાઈ જતું હોય છે, બરાબર છે. બિલ રજૂ કરવા માનવ, પછી આ 2 માર્ક્સમાં માનવ સંસાધન સંચાલન એટલે શું, બરાબર છે. સંકલનનો અર્થ આપો, વૈજ્ઞાનિક સંકલનનો અર્થ મોસ્ટ આઈએમપી એનું મહત્ત્વ મેં તમને આઈએમપીમાં કીધું હતું, બરાબર છે. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, આખો મેં તમને આઈએમપી આપ્યો હતો, બરાબર છે. જે છે આઈએમપી વિડીયોઝ ખાસ કરીને જોજો યાર, બહુ કામના છે. કોણ યોજના કોને કહેવાય, બરાબર છે. સહાયક યોજના પણ કહી શકે. પછી આયોજન ખર્ચાળ છે, શા માટે, વ્યવસ્થા, કારણ કે એમાં શું હોય કે ભાઈ જે છે આયોજન માટે કે શું વ્યક્તિઓની જરૂર પડે, નિષ્ણાતોની, તો એમને ખર્ચો ચૂકવવો પડે. વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર અને આયોજનનું મગજ, તેનું મગજ છે, સમજાવો, બરાબર છે. રૈખિક વ્યવસ્થા તંત્રનું જો આવી ગયું ને, આ ચાર્ટ દોરો. કેટલીક વાર અહીંયા કાર્યાનુસાર પૂછી લે, કેટલીક વાર અહીંયા શ્રેણિક પૂછી લે, રાઈટ. તો આ બધા તમને આઈએમપી છે ખાસ કરીને. તાલીમનો અર્થ આપો, પ્રતીક્ષા યાદી, બરાબર. વેઇટિંગ લિસ્ટ યાદ કરો. ભરતીના સ્થાનો મેં તમને કીધા હતા, તો મેં તમને આઈએમપીમાં કીધું છે, એમાંથી નાના કાઢ્યા છે એમણે. નિરીક્ષકનું કાર્ય શું કીધું હતું, નિરીક્ષકના શાયદ મેં તમને કાર્યો આઈએમપી આપેલા છે. સહભાગીદારી, એમાં શું કીધું હતું, નાણાકીય પ્રોત્સાહનો આઈએમપી આપ્યા છે મેં તમને, આ એમાંનો ટોપિક છે સહભાગીદારી. તો આ તમે મોટા સવાલો કરશો એમાંથી તમારું નાનું ક્લિયર થઈ જશે. અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો, બરાબર છે. અંકુશ તો આખું ચેપ્ટર જ કીધું છે. ઉત્પાદન ચક્ર, હવે આ કેટલાકને નહીં મળતું હોય, બરાબર. ઉત્પાદન ચક્ર એકદમ ઇઝી વસ્તુ છે. ઉત્પાદન જે છે એનો સમયગાળો, બરાબર છે, કેટલા સમયમાં કેટલું થતું હોય છે, આખી લેફ્ટ સાઈડ ઉપર તમારે આપી છે બુકમાં. નાણાં બજારના સાધનો તમારા, લેબલિંગના ઉપયોગો. નાણાં બજારના સાધનો તમને ખબર છે ને, મોટા આને ખાલી નામ પૂછ્યા તો નામ જ લખવાના આપણા, બરાબર. ટ્રેઝરી બિલ છે અને બધા 6 જેટલા છે ને એ. લેબલિંગના ઉપયોગો જણાવવું, બરાબર. ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે શુદ્ધ નોંધ લખવાનું છે. અને ઉદારીકરણ એટલે શું, આમાં ખાનગીકરણ એટલે શું, એ જ વસ્તુ છે, વ્યાખ્યાઓ પૂછી છે, કોઈ મોટી વાત નથી. સંચાલન એક વ્યવસાય છે, સમજાવો, બરાબર છે. પછી ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો પૂછ્યા છે, મેં તમને તળ સપાટીના આપ્યા છે. યસ, આપણા આઈએમપી 12નો છે. સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે, મોસ્ટ આઈએમપી છે તમારો જે છે સવાલ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે નોંધ લખો, આમાં તમારી આકૃતિ દોરવી પડે, ભલે 3 માર્ક્સમાં દોરવી જ પડે. પછી અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, એ સમજાવો, બરાબર. પ્રાચીનથી આધુનિક કઈ રીતે, તો આ ભૂલ સુધારક કાર્ય છે, બરાબર. સુધારક કાર્ય છે. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા, મૂડી બજારની, આ મેં તમને આપ્યું હતું, બરાબર. આ બહુ મોસ્ટ આઈએમપી છે બોર્ડ માટે પણ. મૂડી બજારનો અર્થ આપી, એની લાક્ષણિકતા મોસ્ટ આઈએમપી મેં તમને આપી છે. સારા વેચાણકર્તાની લાક્ષણિકતા અને બ્રાન્ડિંગની 6 આ મોસ્ટ આઈએમપી છે. આ બંને મોસ્ટ આઈએમપી છે ખાસ કરીને. પછી જો વાત કરું ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ એના અધિકારો, બરાબર. અને પછી જો વાત કરું ખાનગીકરણ એટલે શું, તેની અસરો જણાવો. આમાં શું કીધું, કોઈ પણ 2 હકારાત્મક અને નકારાત્મક. તો મેં તમને જે આઈએમપી આપ્યું છે એમાં કંઈક એકમાં મેં હકારાત્મક, એકમાં નકારાત્મક કીધું છે, પણ એના કરતાં તમે જો બધામાં 3 હકારાત્મક અને 3 નકારાત્મક કહી જાઓ તો ઇઝી રહે, બરાબર છે, કંઈ પણ પૂછાય. આયોજનનો અર્થ આપી, એની લાક્ષણિકતા. પસંદગીની પ્રક્રિયા, બરાબર, દર વખતે હોય જ છે. ભરતી અને બાહ્ય હોય જ છે. માસ્લોની હોય જ છે. વૈદિક અવૈધિકનો તફાવત. પેદાશની કિંમતને અસર કરતા પરિબળો. આ તો 3-4 સવાલ જે છે ને, વચ્ચેના 4 સવાલ એ તો હોય જ છે જનરલી, તો યુ શુડ નોટ ઇગ્નોર દેટ, રાઈટ. ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. એન્ડ ધીસ ઇઝ ધ આઈએમપી પેપર, નોટ રિયલ પેપર એટ ઓલ, રાઈટ. આ જોઈ લો ને, આઈએમપી વિડીયો ક્વેશ્ચન જોઈ લો ને, તૈયારી કરો, અને મળીશું એક નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.